છેલ્લા એક દાયકાથી આપણને કહેવામાં આવતું હતું કે શોપિંગનું ભવિષ્ય હવે આપણા હાથમાં છે અને સેલ્ફ ચેક આઉટ મશીનો દ્વારા લાંબી લાઈનોનો અંત આવશે. પરંતુ આજે આ ક્રાંતિ એક મોટા અબજો ડોલરના અવરોધોનો સામનો કરી રહી છે. અમેરિકાના દિગ્ગજ રિટેલ વોલમાર્ટ દ્વારા હવે આ મશીનોને બંધ કરવામાં આવી રહ્યા છે અને માનવ કેશિયરની ફરીથી એક ભવ્ય અને જરૂરી એન્ટ્રી થઈ રહી છે. ફિલેડેલ્ફિયાની ગલીઓથી લઈને મિડવેસ્ટ પર વિસ્તારો સુધી આ મશીનોને હવે પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી રહ્યા છે અથવા તો તેને ઢાંકવાની જૂની પદ્ધતિના બેલ્ટવાળા રજિસ્ટર કાઉન્ટર બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં માનવ કેશિયર બેસીને કામ કરશે. વોલમાર્ટ વર્ષ 2026માં તેના 650થી વધુ સ્ટોરમાં મોટા ફેરફારો કરવાની યોજના જાહેર તેમણે કરી. આશ્ચર્યની વાત તો એ છે કે આ નવા બનનારા સ્ટોરમાં હવે 20 વર્ષ જૂના સ્ટોર જેવા દેખાશે, જેમાં મુખ્ય ધ્યાન મશીનો પર નહીં પણ માનવીય તત્વો પર આપવામાં આવ્યું છે. રિટેલ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે કંપની ભલે આને એક સારી ગ્રાહક સેવા અને લોકોની બદલાતી આદતો કહી રહી હોય, પણ સત્ય તો એ છે કે સ્ટોરમાં થતી ચોરીને કારણે કંપનીઓને અબજોનું ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, જેને ઇન્ડસ્ટ્રીની ભાષામાં સિંક કહેવામાં આવે છે. સેલ્ફ ચેકઆઉટને કારણે ચોરી કરવી ખૂબ જ સરળ બની જતી હતી અને હવે પરિસ્થિતિ એવી છે કે કંપનીઓને નફો ધોવાઈ રહ્યો હોય તેવું લાગે છે. માત્ર વોલમાર્ટ જ નહીં પરંતુ ટાર્ગેટ, કોસ્ટાકો અને ડોલર જનરલ જેવી મોટી કંપનીઓ પણ હવે આ રસ્તે ચાલી રહી હોય તેવું લાગે છે, કારણ કે તેઓ સમજી ગયા છે કે જ્યારે તમે ગેટ પરથી માણસને હટાવી લો છો ત્યારે અરાજકતા પેદા થાય છે. આ મશીનોને સુરક્ષિત રાખવા માટે હવે એઆઈ કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ્સ પાછળ લાખોનો ખર્ચ કરવો પડે છે. છતાં સમસ્યા ઉકેલમાં આવતી નથી, પરંતુ આ સમગ્ર મામલામાં સૌથી મોટો ખતરો સામાન્ય ગ્રાહક અને ખાસ કરીને ગુજરાતીઓને ત્યાં રહેતા હોય તેને થશે અને ખાસ કરીને પરપ્રાંતીય એટલે કે ઇમિગ્રેન્ટ સમુદાય માટે છે. વર્ષ 2025ના અંતમાં વહીવટી તંત્ર ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા નવા ઇમિગ્રેશન કાયદાઓ પછી ચોરી હવે માત્ર ગુનો નહીં, પણ જો કોઈ વ્યક્તિ સેલ્ફ ચેકઆઉટ પર ભૂલથી પણ કોઈ નાની વસ્તુ સ્કેન કરવાનું ભૂલી જાય તો તેને કાયદાની નજરમાં ચોર ગણવામાં આવે છે. અને નવા કાયદા હેઠળ બિન દસ્તાવેજી પરપ્રાંતીયોને ટ્રાયલ પહેલા જ તાત્કાલિક દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનનો સામનો કરવો પડી શકે છે. હાલમાં જ એક ભારતીય વિદ્યાર્થીઓનો કિસ્સો ખૂબ જ ચર્ચામાં હતો, જેમણે $200થી વધુનું બિલ ચૂકવ્યું હતું, પણ માત્ર એક નાની વસ્તુ સ્કેન કરવાની રહી ગઈ હતી. તેને ચોરીના આરોપમાં પકડવામાં આવી અને જોકે કોર્ટે તેને પાછળથી છોડી દીધો હતો. પણ આવી એક જો નાની ભૂલ કોઈ પણ વ્યક્તિનું આખું ભવિષ્ય બરબાદ કરી શકે છે. દક્ષિણ એશિયાઈ સમુદાયમાં ખાસ કરીને પેન્સિલ્વેનિયા અને ન્યૂ જર્સી જેવા રાજ્યોમાં સોશિયલ મીડિયા પર એવા અનેક વિડીયો હવે વાયરલ થયા છે જેમાં લોકો ચોરી કરતા ઝડપાય છે, જેમના કારણે આખા ગુજરાતી સમુદાય કે ભારતીય સમુદાયની બદનામી થઈ રહી છે. હવે ગ્રાહકો પણ ડરી રહ્યા છે અને તેઓ મશીન પર ભૂલ થવાના જોખમ કરતા કેશિયરની લાઇનમાં 10 મિનિટ ઊભા રહેવું વધુ સુરક્ષિત માને છે. વોલમાર્ટના મેનેજરોનું કહેવું છે કે મશીનો વારંવાર અટકી જાય છે અને સ્ટાફ દરેક ગ્રાહકની બેગ તપાસી શકતો નથી. તેથી કંપની હવે પોતાની બચાવવાની રણનીતિ તરીકે ફરીથી માણસોને કામે લગાડી રહી છે. હવે જ્યારે તે મશીન એટલે કે તમે શોપિંગ કરવા જાઓ ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે કે 2 મિનિટ બચાવવા માટે મશીનનો ઉપયોગ કરવો કદાચ તમને મોંઘો પડી શકે છે. એક્સપર્ટની સલાહ એ છે કે જો કેશિયર હાજર હોય તો હંમેશા તેમની પાસે જઈને જ બિલ ચૂકવવું, જેથી ટેકનિકલ ભૂલનો ભોગ ન બનવો પડે. આજના અહેવાલમાં બસ આટલું. ફરીથી મળીશું એક નવા વિષય સાથે.